ઘણા પેરેન્ટ્સ સતત પોતાના બાળકોને એમને ઉછેર કરવામાં કેટલા બધા સેક્રિફાઈસ આપવા પડ્યા છે, કેટલું બધું લાઈફમાં જતું કરવું પડ્યું છે, એની ગણતરી વારંવાર કરાવ્યા કરે. અને આ કરાવીને બાળકો પાસેથી અપેક્ષા રાખે કે કાંક કરીને તારે આની ભરપાઈ કરવી જોઈએ. નાર્સિસિસ્ટિક પેરેન્ટ્સ જે પોતાના ઇન્ટરેસ્ટને સૌથી આગળ મૂકી અને બાળકને સતત ગિલ્ટમાં રાખવા માંગે. નાર્સિસિસ્ટિક પેરેન્ટ્સ એ હોય છે જેમની પોતાની ડિમાન્ડ્સ, ઇમોશન્સ કે એમની સમાજ પાસેની રિક્વાયરમેન્ટ કે વેલિડેશન પૂરું નથી થયું. એમણે બધાથી ટ્રાય કરી જોયું. હવે એમનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું બાળક એક બાકી રહ્યું છે. જો એની પાસેથી પણ આ નહીં મળે તો આ દુનિયામાં કોઈ વ્યક્તિ બન્યું જ નથી કે જે એમના ઈગોને સફાઈસ કરાવી શકાશે. આ પેરેન્ટ્સ પોતાના બાળકોને સતત એવા ગિલ્ટમાં રાખે છે કે બાળકોએ એમના માટે એવું કાંઈ કરતા રહેવું પડશે જેના કારણે એ થેન્કફુલ કે ગ્રેટફુલ રહ્યા અને ભરપાઈ કરી શક્યા. ગિલ્ટમાં આવેલા બાળકો પોતાના પેરેન્ટ્સના વેલિડેશન માટે અથવા અપ્રુવલ માટે એમને ગમે એવું વર્તન સતત કર્યા કરે. મારા પેરેન્ટ્સ પ્રાઉડ ફીલ કરવા જોઈએ, મારે મારા બધા જ ડિસિઝન માત્ર મારા પેરેન્ટ્સને ગમે એવા જ લેવા જોઈએ. આખા લૂપમાં ફસાયેલા ગિલ્ટ ઓરિએન્ટેડ બાળકો ઇવેન્ચ્યુઅલી એક ટોક્સિક રિલેશનશિપમાં પોતાના નાર્સિસિસ્ટિક પેરેન્ટ સાથે પડી જાય છે. બધી જ અપેક્ષા પૂરી કર્યા પછી પણ એ ચાઇલ્ડનું પોતાના પેરેન્ટ સાથે કોન્સ્ટન્ટ ફાઇટ ચાલ્યા કરે અને બધી જ વસ્તુ મળ્યા પછી પણ પેરેન્ટ હંમેશા અનફુલફિલ્ડ જ ફીલ કર્યા કરે કે મારા માટે તે કંઈ કર્યું જ નથી. આગળ જતાં બાળકો જ્યારે પોતે પેરેન્ટ બને ને ત્યારે બે વસ્તુ થઈ શકે છે. તેઓ પોતે નાર્સિસિસ્ટિક થઈ જશે અને પોતાના બાળકો પાસેથી આવી અનરિયલિસ્ટિક એક્સપેક્ટેશન રાખીને ગિલ્ટમાં નાખશે. ઓર તેઓ આ આખા ટ્રોમાને હેલ્ધી રીતે પ્રોસેસ કરી અને પોતે એક હેલ્ધી પેરેન્ટ થવાની કોશિશ કરશે. નાર્સિસિસ્ટિક જનરેશનલ ટ્રોમાનો અંત પોતે લાવી અને એમના બાળકોને મુક્ત રીતે મોટા થાય એનું એમને એક મોકળું મેદાન આપી શકશે.